આપા જય માતાજી, જય ઠાકર। વાહ ભાઈ વાહ। આપા તમારું ગામ કયો? અમારું ગામ ખાંડિયા। નામ તમારું શું છે? વનાભાઈ। વના આપા। આપા તમારું નામ? અમરા હોય। તમારું ગામ? અમારું ગામ આવે છે મોરબી પાસે। મોરબી પાસે? એટલે બે આપાનું ગામ તો અલગ જ પડે ને, જિલ્લો અલગ પડી જાય ને? જિલ્લો અલગ। તમારે તો ચોટીલા એટલે સુરેન્દ્રનગર લાગી જાય હા, સુરેન્દ્રનગર લાગે। અને તમારે મોરબી જિલ્લો? મોરબી જિલ્લો લાગે। વાહ વાહ। ગોવાળો પણ નાના નાના હારે છે આ બાજુ। ગોવા તારું નામ શું છે? વિશાલ। વિશાલ। વાહ ભાઈ। આપા હારો માલ ઢોર સાર બહાબરમાં ભાઈ હા એવું છે? ભણવા નથી જાતો? જવું ને। જાશો? આજ રવિવાર છે એટલે આપા હારે આવ્યો છો? હા વાહ। અહીંયા આવે ગોવાળ, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા તારા આ વના આપાથી તારા આપા કે ઓલા? ઓલા ઓલા આવડા આસી ઈ તારા આપા છે એમ ને? હા ઠીક। એટલે તું આ રવિવારે જ આપા ભેગું હો હા સાલું ભણવા આવ્યો જા? હા સમજાઈ ગયું। વાહ। આપા તમારે ગાવું છે કે ભેહું? ગામ છે કેટલીક ગાવું રાખો? છે 20-25 જેવી। 20-25 જેવી। આ બધી જે ગાવું દેખાય છે આ ટોટલ તમારી? હા, વાહ। આપા તમારે શું ભેહું? મારા ગાવું અને ભેહું છે। ગાવું ને ભેહું બધું રાખો? હા, એટલે સવારમાં હવે આ કેટલા વાગે નીકળ્યા હો તમે? અમે 10 વાગે નીકળીએ અને હવળા સારવાર જઈએ તો પછી 4 વાગે 5 વાગે ઘીરે જઈએ। ઠીક। આ રોટલા બોટલા છોટો હારે લઈને આવો શું કરો? નહીં નહીં, તો પછી બપોરે શું કરો? બપોરે એ તો દુકાનમાં નાસ્તા કરી લે। આમ ગમે ને રસ્તામાં આડાવાળા નાસ્તા પાણી કરી લે? હા, એ છોકરા કરી લે, અમારા ત્યાં સાંજે કોઈ। પેલા આપા પેલા આપડા પેલા તો શું હતું ખબર છે? પેલા તો હારે લઈ જતા ને? પેલા હારે લઈ જતા ગોળનો રોટલો અને પછી બકરા હોય એટલે પીવે, દૂધ પીવે। અત્યારે એવું કશું બકરા નહીં એટલે એવું તો હવે કાંઈ નહીં ને? ના ના, અત્યારે એવું કશું નીકળો એટલે રોટલા ખાઈને એટલે સાંજના 4 વાગે જાય ખરી। છે સમજાઈ ગયું? હા, 10 વાગે રોટલા ખાઈને નીકળ્યા, હા સાંજના 4 વાગે જાય એટલે તે વખતે રોડા પાણી કરી લે। સમજાઈ ગયું। તો આપા આવડા તમારે અત્યારે ખોરાકમાં ખાલી દૂધ ને રોટલા આમ શું ખાવ? આમ તમે આમ દૂધ ને રોટલા, બાજરાના ઘઉં ના ખાવ અત્યારે? અત્યારે બાજરાના બાજરાના રોટલા ને દૂધ દૂધ। અને હારે ગોળ? હા, વાહ વાહ। આમ તો આ ખડતલ આપા તમારા વખતમાં કાંઈ આમ ભણવાનું બહુ ઓછું હતું કે નહીં? અમારા વખતમાં ભણવાનું નહોતું। નહોતું ને? ના તમે નહીં ભણ્યા હો ને આપા? ના, હવે એકડો ન ભણે બોલે। પણ આનું કારણ શું છે કે એ વખતમાં આપણે નાના ગોવાળો હોય ને તે આપણને હારવાર માલ ઢોરો સારવા વયા જાય એટલે ભણવા માસ્તર હતા એ આવતા હતા એમ હંતે જતા હતા ને પેલા એ વખતે। માસ્તર આવે એટલે હંતા જતા હતા કે ભાઈ નહીં ભણવા નકર ઘરેથી મોકલે એ માટે ને? સાચી વાત। આપડા છોકરા છે બધા ભણવા મળ્યા છે। અમે એને સિવાય અમારો ઉધાર નથી પેલા। સાચી વાત છે। અંગૂઠાનો કોઈ અમે ઓલું જ નથી જીવ્યું છે અમે। હા 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 ભણતરનું જ છે જે છે એ। સાચી વાત છે। હા, છોકરા ભણવા મીડ્યા શું કરીએ તારે? હા હા। આપા આપા આજે કડું છે આ હાથમાં બે કડા છે બરાબર છે? એ હે ને ચાંદીના આવે? એ સાંજેના હલર છે। હલર ચાંદીના? હા, એટલે એ તમારે નાના છોકરા હોય ત્યાંથી જ પહેરાવે નહીં આપા? અમારો કૃષ્ણ ભગવાનનું વરદાન છે તારનું જ છે અમારા હારે। વાહ ભાઈ વાહ। આપા આ ઘા છે ને એ તમને વધારે પ્રેમ કરતી હોય ને એવું લાગે જો તમારી પાસે આવીને ઊભી રહી ગઈ। સરવાનું એને છોડી દીધું ને આ છોકરાએ જો આ બધું ઘાસ નાખ્યું છે પણ તું છતાંય સરતી નથી, તમારી પાસે આવીને ઊભી રહી ગઈ છે। માયાળું ગાયું હોય તો પાંચ રે। એવું છે? એને આમ ગોવાળ હારે હોય એટલે આમ એને સરવાનું ઓછું ને પડખે આવીને ઊભી વધારે રહી જાય નહીં? વાહ વાહ। મિત્રો આ વિડીયોને તમારે લાઇક કરી દેવાનો છે, શેર કરી દેવાનો છે। આ પેજને જો ફોલો ન કર્યું હોય તો જરૂર ફોલો કરી દેજો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય માતાજી।